નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઇંગ્લેન્ડમાં વહુ અને સસરા સાથે બનેલી ઘટના પર। ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નાનકડું ગામ। ગામની સવાર આજે પણ પક્ષીઓના કલરવથી જાગતી હતી। ખેતરોમાં પવન લહેરાતો હતો અને દરેક ઘરમાં એકબીજા માટે લાગણી હતી। એ જ ગામમાં રહેતા હતા મગનભાઈ પટેલ। ગામમાં દરેક વ્યક્તિ તેમને ખૂબ માન આપતી હતી, કારણ કે મગનભાઈ માત્ર મહેનતુ ખેડૂત જ નહોતા, પરંતુ દિલથી પણ ખૂબ જ સારા માણસ હતા। તેમની પત્ની કમલાબેન સાથેનું તેમનું જીવન ખૂબ જ સાદું હતું, પરંતુ સંતોષથી ભરેલું હતું। તેમની પાસે કોઈ મોટી મિલકત નહોતી, ન તો અઢળક સંપત્તિ હતી, પરંતુ એક જ અમૂલ્ય સંપત્તિ હતી, તેમનો એકમાત્ર દીકરો મયંક। મગનભાઈ અને કમલાબેનનું આખું જીવન મયંકના ભવિષ્ય માટે સમર્પિત હતું। તેઓ પોતે ફાટેલા કપડાં પહેરી લેતા, પણ દીકરાને ક્યારેય કોઈ વસ્તુની ખોટ પડવા દેતા નહોતા। મયંક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો। ગામની શાળાથી લઈને શહેરની કોલેજ સુધી મગનભાઈએ અનેક મુશ્કેલીઓ સહન કરીને તેને ભણાવ્યું। ઘણી વખત ખેતીમાં નુકસાન થયું, પાક નિષ્ફળ ગયો, છતાં મગનભાઈએ ક્યારેય દીકરાના અભ્યાસમાં અડચણ આવવા દીધી નહીં। જરૂર પડે ત્યારે તેમણે પોતાની પત્નીના ઘરેણાં પણ વેચી નાખ્યા, પરંતુ દીકરાનું ભવિષ્ય અધૂરું રહેવા દીધું નહીં। આખરે વર્ષોની મહેનત રંગ લાવી। મયંકને ઇંગ્લેન્ડમાં સારી નોકરી મળી ગઈ। આખું ગામ ખુશ થઈ ગયું। મગનભાઈની આંખોમાં ગર્વના આંસુ હતા। તેઓ દરેકને કહેતા કે મારો દીકરો હવે પરદેશમાં પોતાનું નામ કરશે। સમય વીતતો ગયો। મયંક ઇંગ્લેન્ડમાં સ્થાયી થઈ ગયો। થોડા વર્ષો પછી તેણે ત્યાં જ રહેતી ભારતીય મૂળની યુવતી નંદિતા સાથે લગ્ન કર્યા। લગ્ન વખતે મગનભાઈ અને કમલાબેન પણ ઇંગ્લેન્ડ ગયા હતા। શરૂઆતમાં વહુ ખૂબ જ સંસ્કારી અને મીઠી લાગતી હતી। તે મગનભાઈને બાપુજી કહીને બોલાવતી, તેમના માટે ચા બનાવતી અને ખૂબ જ આદર આપતી। મગનભાઈને લાગતું કે ભગવાને દીકરી ન આપી હોય તો શું થયું, વહુના રૂપમાં દીકરી આપી છે। આ વિશ્વાસ લઈને તેઓ ફરી પોતાના ગામ પાછા આવી ગયા। પરંતુ સુખના દિવસો ક્યારેય એક સરખા રહેતા નથી। થોડા વર્ષો પછી કમલાબેન અચાનક ગંભીર રીતે બીમાર પડ્યા। મગનભાઈએ સારવારમાં કોઈ કસર રાખી નહીં, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। એક સાંજે કમલાબેને મગનભાઈનો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમા અવાજે કહ્યું, મગન, હવે હું કદાચ વધારે દિવસ નહીં રહી શકું। એક વાતનું વચન આપજો, જો હું ના રહું તો એકલા ગામમાં રહેતા નહીં, આપણા દીકરા પાસે જતા રહેજો। હું નથી ઈચ્છતી કે મારા ગયા પછી તમે એકલા સહન કરો। મગનભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેઓ કંઈ બોલી પણ ન શક્યા। થોડા ક્ષણોમાં કમલાબેનને આ દુનિયાને અલવિદા કહી દીધી। પત્નીના વિયોગ પછી મગનભાઈ સંપૂર્ણપણે તૂટી ગયા। આજે ઘરમાં વર્ષો સુધી હાસ્ય ગૂંજતું હતું, ત્યાં હવે સન્નાટો હતો। સવારનો સૂલો ઠંડો રહેતો, સાંજે ઘરના આંગણામાં બેસીને તેઓ કલાકો સુધી ખાલી નજરે આકાશ તરફ જોતા રહેતા। ગામના લોકો દરરોજ તેમની ખબર લેવા આવતા। સૌએ એક જ સલાહ આપી, હવે તમે એકલા અહીં શું કરશો? દીકરો પરદેશમાં સારી સ્થિતિમાં છે, હવે તેની પાસે જવાનો સમય આવી ગયો છે। જ્યારે મયંકને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે તરત જ પિતાને ઇંગ્લેન્ડ બોલાવવાની વ્યવસ્થા કરી। થોડા દિવસોમાં મગનભાઈ પહેલીવાર એકલા વિમાનમાં બેસીને હજારો કિલોમીટર દૂર પોતાના દીકરા પાસે પહોંચી ગયા। વિમાન મથક પર મયંકે પિતાને ભેટી લીધા। બંનેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા। વહુ નંદિતાએ પણ સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું। મગનભાઈને લાગ્યું કે હવે જીવનના બાકીના દિવસો શાંતિથી પસાર થશે। શરૂઆતના 5-6 મહિના ખરેખર ખૂબ જ સારા રહ્યા। મયંક સવારે કામે જતો, સાંજે પિતા સાથે બેસીને લાંબી વાતો કરતો। મગનભાઈ ઘરના નાના મોટા કામમાં મદદ કરતા, બગીચામાં છોડને પાણી આપતા, મંદિર જઈ આવતા। પાડોશના ભારતીય વૃદ્ધો સાથે ઓળખાણ પણ થઈ ગઈ। તેમને લાગતું હતું કે ભલે વતન દૂર રહી ગયું, પરંતુ પરિવારનો પ્રેમ બધું ભૂલવી દે છે। પરંતુ ધીમે ધીમે નંદિતાના સ્વભાવમાં ફેરફાર આવવા લાગ્યો। પહેલાં જે વહુ હસીને વાત કરતી હતી, હવે નાની નાની વાતોમાં ચીડાઈ જતી હતી। મગનભાઈ પાણીનો ગ્લાસ પણ પોતે ભરી લેતા, છતાં તે કહેતી કે આખો દિવસ ઘરમાં બેસી રહેવા સિવાય તમને બીજું કંઈ કામ નથી। શરૂઆતમાં મગનભાઈએ વિચાર્યું કે કદાચ કામનો થાક હશે, તેઓ ચૂપ રહી જતા, પરંતુ દિવસો પસાર થતા ગયા। વહુના શબ્દો વધુ કડવા બનતા ગયા। મયંક સવારે વહેલો નીકળી જતો, મોડી રાત્રે ઘરે આવતો। પિતા કંઈ કહેતા નહોતા। તેઓ નહોતા ઈચ્છતા કે પતિ પત્ની વચ્ચે તેમના કારણે કોઈ વિવાદ થાય, તેથી વહુ ગમે તેટલું અપમાન કરે
છતાં તેઓ મૌન જ રહેતા. રાત્રે પોતાના ઓરડામાં પત્નીની તસવીર સામે બેસીને ધીમે ધીમે રડી લેતા અને કહેતા કે કમળા, તું હોત તો કદાચ આ બધું ન જોવું પડત. એક દિવસની સવાર હતી. બહાર આકાશમાં વાદળો છવાયેલા હતા. મયંક હંમેશાની જેમ નોકરીએ નીકળી ગયો. મગનભાઈ પોતાના ઓરડામાં ભગવાનનું નામ લઈ રહ્યા હતા. એટલામાં નંદિતા ગુસ્સાથી અંદર આવી. તેના ચહેરા પરનો ક્રોધ જોઈને મગનભાઈ ચોંકી ગયા. તેણે કોઈ પણ વાત કર્યા વગર મગનભાઈનો થેલો ઉઠાવ્યો અને જોરથી દરવાજા તરફ ફેંકી દીધો. મગનભાઈ ગભરાઈને ઊભા થઈ ગયા. બહુ બેટા, આ શું કરે છે? નંદિતા ગુસ્સાથી બૂમ પાડી. આજ પછી આ ઘરમાં તમારો એક ક્ષણ પણ વાસ નથી. નીકળી જાઓ મારા ઘરમાંથી. મગનભાઈના પગ કાંપવા લાગ્યા. બેટા, મેં શું ભૂલ કરી? જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દે. હું ક્યાં જઈશ? મારે કંઈ સાંભળવું નથી. મારા ઘરમાં હવે તમારું સ્થાન નથી. મગનભાઈ રડતા રડતા તેના હાથ જોડીને બોલ્યા કે વહુ, હું તને હાથ જોડું છું. તું મારી દીકરી જેવી છે. હું વૃદ્ધ માણસ છું. મને ઘરની બહાર ન કાઢ. પરંતુ નંદિતાના હૃદયમાં દયાનો એક ટીપું પણ બાકી રહ્યું નહોતું. તેણે ગુસ્સાથી કહ્યું, તમને લોકોને શરમ નથી આવતી? દીકરાના લગ્ન થઈ ગયા પછી પણ તેની ઉપર ભાર બનીને બેસી જાવ છો. તમારું ગામ છે ને, ત્યાં જાઓ અને આજ પછી આ ઘર તરફ ફરીને પણ જોતા નહીં. જો પાછા આવ્યા તો પરિણામ બહુ ખરાબ આવશે. એટલું કહીને તેણે મગનભાઈનો બોરિયો બિસ્તર દરવાજાની બહાર ફેંકી દીધો. વૃદ્ધ મગનભાઈ છેલ્લી વાર ઘર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા હતા. કદાચ વહુનું મન પીગળી જશે, કદાચ તે પાછી બોલાવી લેશે, પરંતુ આગળની ક્ષણે ધડાકા સાથે દરવાજો બંધ થઈ ગયો. ઘરની બહાર ઠંડો પવન ચાલી રહ્યો હતો. હાથમાં નાનકડી થેલી, આંખોમાંથી અવિરત વહેતા આંસુ અને હૃદયમાં હજારો પ્રશ્ન લઈને મગનભાઈ ધીમે ધીમે રસ્તા પર ચાલવા લાગ્યા. તેમને ખબર નહોતી કે હવે ક્યાં જવું છે, કોની પાસે જવું છે, અને સૌથી મોટો પ્રશ્ન એ હતો કે પોતાના જ દીકરાના ઘરમાંથી આજે તેઓ બેઘર કેમ બની ગયા. મગનભાઈ ધીમે ધીમે રસ્તા પર ચાલતા હતા. હાથમાં એક નાનકડી થેલી, શરીર પર માત્ર એક સ્વેટર અને આંખોમાં અસહાય પીડા. ઇંગ્લેન્ડની ઠંડી તેમના શરીરને ચીરી રહી હતી, પરંતુ તેનાથી પણ વધારે ઠંડી તો પોતાના જ લોકોના વર્તનને તેમના હૃદયમાં ઉતારી દીધી હતી. તેઓ વારંવાર પાછળ ફરીને એ જ ઘરને જોતા હતા જ્યાં થોડા સમય પહેલા સુધી તેમને લાગતું કે આ જ તેમનો અંતિમ આશ્રમ છે. આજે એ જ ઘરના દરવાજા તેમના માટે કાયમ માટે બંધ થઈ ગયા હતા. તેઓ મનમાં એક જ વાત વિચારી રહ્યા હતા, ભગવાન, મેં આખી જિંદગી કોઈનું ખરાબ નથી કર્યું, તો મારી સાથે જ આવું કેમ? તેમને આ દેશની ભાષા સારી રીતે આવડતી નહોતી. રસ્તાઓ અજાણ્યા હતા, કોઈ ઓળખીતું નહોતું. મોબાઈલમાં થોડા જ ભાર બાકી હતો અને સૌથી મોટું દુઃખ એ હતું કે તેઓ પોતાના દીકરાને પણ ફોન કરવા ડરી રહ્યા હતા. વહુએ જતા પહેલા જે ધમકી આપી હતી તે શબ્દો હજુ પણ તેમના કાનમાં ગુંજી રહ્યા હતા. જો પોતાના દીકરાનું સારું ઈચ્છતો હોય તો પાછો આવતો નહીં. મગનભાઈએ આખી જિંદગી પોતાના દીકરાના સુખ માટે જીવ્યું હતું. આજે પણ તેઓ પોતાના દુઃખ સહન કરી શકતા હતા, પરંતુ દીકરાના જીવનમાં કોઈ મુશ્કેલી ઊભી થાય તે વિચાર પણ તેમને સહન થતો નહોતો. સાંજ પડવા લાગી. ઠંડી વધતી ગઈ. આખો દિવસ કંઈ ખાધું નહોતું. શરીરમાં તાકાત નહોતી રહી. તેઓ એક બગીચાની બેન્ચ પર બેસી ગયા. આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. તેમની નજર સામે પત્ની કમળાબેનનો ચહેરો ફરી રહ્યો હતો. કમળા, તું સાચી હતી. માણસ પાસે પૈસા હોય, મોટું ઘર હોય, પરદેશ હોય, પણ જો પોતાના લોકોનો પ્રેમ ન હોય તો બધું જ વ્યર્થ છે. એ જ સમયે ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ ભારતીય મગનભાઈને જોયા. દૂરથી સમજાઈ રહ્યું હતું કે આ માણસ કોઈ મોટી મુશ્કેલીમાં છે. તેઓ ધીમે ધીમે નજીક આવ્યા અને ગુજરાતીમાં પૂછ્યું, ભાઈ, તમે ગુજરાતના છો? પોતાની માતૃભાષામાં સાંભળતા જ મગનભાઈની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. વર્ષો પછી જાણે કોઈ પોતાનો મળી ગયો હોય એમ તેઓ રડી પડ્યા. વૃદ્ધે તેમને શાંત કર્યા, પાણી પીવડાવ્યું અને ધીમે ધીમે આખી વાત પૂછવા લાગ્યા. મગનભાઈએ શરૂઆતમાં કંઈ કહ્યું નહીં. તેઓ પોતાની વહુની બદનામી કરવા માંગતા નહોતા, પરંતુ જ્યારે સામેના વૃદ્ધે પ્રેમથી કહ્યું, ભાઈ, દુઃખ વેચશો નહીં તો અંદરથી તૂટી જશો, ત્યારે મગનભાઈએ આખી ઘટના કહી. દરેક શબ્દ સાથે તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. વાત પૂરી થતાં સામે બેઠેલા વૃદ્ધની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે તરત જ કહ્યું કે આજથી તમે એકલા નથી. જ્યાં સુધી તમારી સમસ્યા ઉકેલાય નહીં ત્યાં સુધી હું તમારી અને મારી સાથે રહીશ. આ વૃદ્ધનું નામ હરિભાઈ હતું.
તેઓ વર્ષોથી ઇંગ્લેન્ડમાં રહેતા હતા અને ત્યાંના ભારતીય સમાજમાં ખૂબ જ માનનીય વ્યક્તિ હતા. હરિભાઈ મગનભાઈને પોતાના ઘરે લઈ ગયા. તેમની પત્નીએ પણ મગનભાઈનું ખૂબ જ સન્માનથી સ્વાગત કર્યું, ગરમ ભોજન પીરસ્યું. ઘણા દિવસો પછી મગનભાઈ શાંતિથી જમવાનું ખાધું, પરંતુ દરેક કોળિયા સાથે તેમની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. બીજી તરફ સાંજે જ્યારે મયંક કામ પરથી ઘરે આવ્યું ત્યારે તેણે આશ્ચર્યથી પૂછ્યું કે પપ્પા ક્યાં છો? નંદિતાએ કોઈ અચકાયા વગર જવાબ આપ્યો, તેમને ગામની ખૂબ યાદ આવતી હતી. આજે સવારે જ તેમની ઓળખાણના લોકો સાથે ભારત પાછા જવા નીકળી ગયા. જતા પહેલાં તેમને પરેશાન ન કરવા કહ્યું હતું. મયંક થોડો ચોંક્યો, પણ મને એક ફોન તો કરી શકાયો હોત ને? નંદિતાએ તરત જ કહ્યું. તેમણે કહ્યું હતું કે તે કામમાં વ્યસ્ત હોય છે, તેને હેરાન કરવો નથી. મયંકને આ વાત માનવામાં આવી નહીં, કારણ કે તેના પિતા કોઈ પણ નિર્ણય તેની સાથે વાત કર્યા વગર લે એવા નહોતા. તેણે તરત જ પિતાના મોબાઈલ પર ફોન કર્યો, પરંતુ ફોન બંધ આવતો હતો. તેણે ફરી ફોન કર્યો, ફરી અને ફરી. દરેક વખતે એક જ જવાબ મળ્યો. આખી રાત મયંકને ઊંઘ આવી નહીં. તેના મનમાં એક અજાણી બેચેની જન્મી ગઈ. બીજી તરફ હરિભાઈએ બીજા દિવસે ભારતીય સમાજના કેટલાક આગેવાનોને મગનભાઈ વિશે જાણ કરી. સૌ કોઈ આ ઘટના સાંભળીને દુઃખી થઈ ગયા. બધાએ એક જ વાત કહી, જે પિતાએ આખી જિંદગી દીકરા માટે જિંદગી સમર્પિત કરી, આજે એ જ પિતા પરદેશની સડક પર ભટકે. આનાથી મોટું દુઃખ બીજું શું હોય? સમાજના લોકોએ નક્કી કર્યું કે મગનભાઈને કોઈ પણ રીતે એકલા નહીં પડવા દે. થોડા દિવસો પછી ભારતીય સમાજ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હરિભાઈ મગનભાઈને પણ સાથે લઈ ગયા. મગનભાઈ ખૂણામાં શાંતિથી બેઠા હતા. એટલામાં અચાનક કોઈનો અવાજ આવ્યો કે પપ્પા. મગનભાઈએ પાછળ ફરીને જોયું તો સામે મયંક ઊભો હતો. બંનેને નજર મળી અને ક્ષણભર માટે સમય જાણે થંભી ગયો. મયંક દોડીને પિતાને ભેટી પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પપ્પા, તમે અહીં છો? તમે કહ્યું કેમ નહીં? તમે મને છોડીને કેમ ચાલી આવ્યા? મગનભાઈ ધીમેથી દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને માત્ર એટલું જ કહ્યું કે બેટા, હું ખરાબ છું, બરાબર છું, તું ચિંતા ન કર. મયંકે આસપાસ ઉભેલા લોકોને પૂછ્યું કે મારા પપ્પા અહીં કેવી રીતે આવ્યા? હરિભાઈ કંઈ બોલે તે પહેલા જ મગનભાઈ તેમને રોકી લીધા. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના કારણે દીકરા અને વહુનું ઘર તૂટી જાય. તેમણે હસવાનો પ્રયત્ન કરતા કહ્યું કે બેટા, મારી જ ભૂલ હતી. મને ગામ યાદ આવતું હતું એટલે હું અહીં હરિભાઈ સાથે રહેવા આવી ગયો. પરંતુ હરિભાઈના ચહેરા પરની ગંભીરતા અને મગનભાઈની આંખોમાં છુપાયેલું દુઃખ મયંકથી છુપાઈ શક્યું નહીં. ઘરે પાછા ફર્યા પછી તેણે આખા ઘરમાં નજર ફેરવી. પિતાનો ઓરડો સંપૂર્ણ ખાલી હતો. એક ખૂણામાં પડેલો તૂટેલો ચશ્મો અને જમીન પર પડેલું પિતાનું જૂનું રૂમાલ જોઈને તેના મનમાં શંકા વધુ ગાઢ બની ગઈ. તેણે ઘરના દરવાજા પાસે લગાવેલા સુરક્ષા દ્રશ્યો યાદ આવ્યા. મનમાં એક જ વિચાર આવ્યો, જો પપ્પા પોતાની મરજીથી ગયા હતા તો પછી આ તૂટેલા ચશ્મા અહીં કેવી રીતે આવ્યો? એ જ રાત્રે મયંકે નક્કી કરી લીધું કે હવે તે કોઈની વાત પર વિશ્વાસ નહીં કરે. સત્ય જે છે તે પોતાની આંખે જોશે. તે ધીમે ધીમે સુરક્ષા દ્રશ્યો સાચવેલા ઉપકરણ તરફ આગળ વધ્યો. તેના હાથ કંપી રહ્યા હતા. આખી રાત મયંકની આંખોમાં ઊંઘ નહોતી. તેના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઊભો થઈ રહ્યો હતો, પપ્પા સાસુ કેમ નથી બોલતા? તેને પોતાના પિતાનો સ્વભાવ સારી રીતે ખબર હતો. તેઓ આખી જિંદગી બીજાનું દુઃખ પોતે સહન કરતા આવ્યા હતા. પોતાના સંતાનને ક્યારેય મુશ્કેલીમાં મૂકતા નહોતા. એટલે જ મયંકને ખાતરી થઈ ગઈ કે આ ઘટનામાં ક્યાંક કોઈ મોટું સત્ય છુપાયેલું છે. બીજા દિવસે વહેલી સવારે નંદિતા હજુ ઊંઘમાં હતી ત્યારે મયંક શાંતિથી નીચે ગયો. ઘરના દરવાજા પાસે લાગેલા સુરક્ષા દ્રશ્યો સાચવેલા ઉપકરણમાંથી તેણે તે દ્રશ્યો ખોલ્યા. સમય આગળ વધતો ગયો. પછી અચાનક તેની નજર એક એવા દ્રશ્ય પર અટકી ગઈ કે તેના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. દ્રશ્યમાં સ્પષ્ટ દેખાતું હતું કે નંદિતા ગુચ્છામાં મગનભાઈનો થેલો બહાર ફેંકી રહી હતી. ત્યારબાદ તેણે વૃદ્ધ પિતાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. મગનભાઈ હાથ જોડીને વિનંતી કરતા રહ્યા, પરંતુ નંદિતાના ચહેરા પર દયાનો એક પણ અણસાર નહોતો. અંતે તેણે જોરથી દરવાજો બંધ કરી દીધો અને મગનભાઈ એકલા રસ્તા પર ઊભા રહી ગયા. આ દ્રશ્ય જોઈને મયંકની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. તેણે માથું પકડી લીધું. વર્ષો સુધી જેમણે પોતાના દરેક સુખનો ત્યાગ કરીને તેને ભણાવ્યો, સફળ બનાવ્યો અને જીવનમાં ઊભો કર્યો,
તે જ પિતાને તેના ઘરમાં આ રીતે અપમાનિત કરવામાં આવ્યા હતા. તે પોતે કંઈ જ જાણતો નહોતો. તે પોતાની જાતને જ માફ કરી શકતો નહોતો. એટલામાં નંદિતા ત્યાં આવી પહોંચી. મયંકે એક શબ્દ પણ બોલ્યા વગર દ્રશ્યો ફરી ચલાવ્યા. પોતાની જ કરતૂત જોઈને નંદિતાનો ચહેરો ફીકો પડી ગયો. તેના હોઠ કાંપવા લાગ્યા. તે કંઈ બોલવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ શબ્દ બહાર જ આવતા નહોતા. થોડી વાર પછી તેણે ધીમા અવાજે કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. મને ગુસ્સો આવી ગયો હતો. મયંકનો અવાજ આજે પહેલીવાર કડક બન્યો. ભૂલ? આને તું ભૂલ કહે છે? જેણે મને આ દુનિયામાં ઊભો કર્યો, જેણે પોતાના સુખ વેચીને મને ભણાવ્યો, એ મારા પિતાને તું ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકે છે અને તેને ભૂલ કહે છે? તને ખબર છે, પપ્પાએ હજુ સુધી તારી વિરુદ્ધ એક શબ્દ પણ નથી બોલ્યો. તેઓ આજે પણ તને બચાવી રહ્યા છે. નંદિતા કૂટકૂટીને રડવા લાગી. આજે તેને પોતાના અહંકારની સાચી કિંમત સમજાઈ રહી હતી. મયંક તરત જ હરિભાઈના ઘરે પહોંચ્યો. ત્યાં મગનભાઈ શાંતિથી મંદિરના ખૂણામાં બેઠા ભગવાનનું નામ લઈ રહ્યા હતા. દીકરો અંદર આવ્યો અને કોઈ શબ્દ બોલ્યા વગર સીધો પિતાના પગમાં પડી ગયો. તે બાળકની જેમ રડવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો. હું તમારા જીવતા હોવા છતાં તમારો સાસો દીકરો બની શક્યો નહીં. તમે આટલું મોટું દુઃખ સહન કર્યું, છતાં મને એક ફોન પણ ન કર્યો. હું ખૂબ મોટો ગુનેગાર છું. મગનભાઈએ કાંપતા હાથથી દીકરાને ઊભો કર્યો. તેમની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ ચહેરા પર પ્રેમ હતો. ના બેટા, તું ગુનેગાર નથી. તું તો આખો દિવસ મહેનત કરીને પરિવાર માટે કામ કરતો હતો. તને કંઈ ખબર જ નહોતી. હું નહોતો ઈચ્છતો કે મારા કારણે તારું ઘર તૂટી જાય. એટલામાં પાછળથી નંદિતા પણ ત્યાં આવી પહોંચી. આજે તેના ચહેરા પર અહંકારનો એક પણ કણ નહોતો. તે સીધી મગનભાઈના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી, બાપુજી, મને માફ કરી દો. મેં તમારા પ્રેમની કિંમત સમજ્યા વગર તમને દુઃખ આપ્યું. આજે મને સમજાયું છે કે વૃદ્ધ માણસ ઘરમાં ભાર નથી હોતો, પરંતુ ભગવાનનું જીવતું આશીર્વાદ હોય છે. જો તમે મને માફ નહીં કરો તો હું આખી જિંદગી મારી જાતને માફ નહીં કરી શકું. ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. હરિભાઈએ પણ ધીમેથી કહ્યું કે મગનભાઈ, માફી આપવી સહેલી નથી, પરંતુ તમારી જેમ મોટું હૃદય બહુ ઓછા લોકો પાસે હોય છે. મગનભાઈએ થોડા ક્ષણો સુધી નંદિતા તરફ જોયું, પછી તેને ઊભી કરી અને કહ્યું કે દીકરી, માણસથી ભૂલ થાય છે, પરંતુ જે પોતાની ભૂલ સ્વીકારી લે અને ફરી ક્યારેય ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરે તે ખરેખર બદલાઈ શકે છે. હું તને માફ કરું છું, પરંતુ એક વચન આપ, આજ પછી ક્યારેય કોઈ વૃદ્ધના દિલને દુઃખ નહીં પહોંચાડે. નંદિતાએ તરત જ હાથ જોડીને કહ્યું કે બાપુજી, હું વચન આપું છું, માત્ર તમારી જ નહીં, પરંતુ જે વૃદ્ધો એકલા છે તેમની સેવા પણ કરીશ. થોડા દિવસો પછી મગનભાઈ ફરી પોતાના દીકરા સાથે ઘરે આવ્યા, પરંતુ હવે એ ઘર પહેલાં જેવું નહોતું. હવે ત્યાં દરરોજ સાથે બેસીને ભોજન થતું. દરેક નિર્ણયમાં મગનભાઈની સલાહ લેવામાં આવતી અને નંદિતા પોતાના સસરાની સેવા પોતાની ફરજ નહીં, પરંતુ સદભાગ્ય માનવા લાગી. સમય પસાર થતો ગયો. નંદિતાએ દર અઠવાડિયે વૃદ્ધાશ્રમ જઈને નિસ્વાર્થ સેવા શરૂ કરી. ત્યાંના એકલા વૃદ્ધો સાથે વાતો કરતી, તેમને ભોજન પીરસતી અને તેમની આંખોમાં ખુશી જોતી. તેને સમજાઈ ગયું કે વૃદ્ધની સૌથી મોટી જરૂરિયાત દવા કે પૈસા નથી, પરંતુ પ્રેમ, આદર અને બે મીઠા શબ્દો છે. એક દિવસ મગનભાઈએ પોતાના ગામમાં ફોન કર્યો. ગામના લોકોએ પૂછ્યું કે મગનભાઈ, હવે કેમ છો? મગનભાઈ હસીને માત્ર એટલું જ બોલ્યા, ભગવાને મને મોટો પાઠ શીખવ્યો છે. જીવનમાં સંપત્તિથી મોટું કંઈ હોય તો તે છે પરિવારનો પ્રેમ, અને પરિવારને સાચવવો હોય તો અહંકાર નહીં, પરંતુ સંસ્કાર જરૂરી છે. આ ઘટના પછી ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીય સમાજમાં મગનભાઈની વાત લાંબા સમય સુધી સરસાતી રહી. લોકો પોતાના વૃદ્ધ માતા પિતાની વધુ કાળજી લેવા લાગ્યા. ઘણા લોકોએ પોતાના વર્તનમાં બદલાવ લાવ્યો, કારણ કે એક વૃદ્ધ પિતાના આંસુઓએ અનેક પરિવારોને તૂટતા બચાવી લીધા હતા. માતા પિતા ક્યારેય સંતાન પર ભાર નથી હોતા. તેઓ એ વૃદ્ધ જેવા હોય છે, જે આખી જિંદગી સાયો આપે છે અને બદલામાં કંઈ માંગતા નથી. જે ઘરમાં વૃદ્ધોનું સન્માન થાય છે, ત્યાં સુખ અને શાંતિ પોતે આવીને વસે છે, પરંતુ જે ઘરમાં વૃદ્ધોના આંસુ વહે છે, ત્યાં સંપત્તિ ભલે હોય, સાસુ સુખ ક્યારેય ટકતું નથી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન અને સામાજિક જાગૃતિના હેતુથી રજૂ કરવામાં આવી છે. સ્ટોરીના પાત્રો, સ્થળો અને ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે હોઈ શકે છે.
કોઈ પણ વ્યક્તિ, સમાજ અથવા સંસ્થાની લાગણી દુભાય એવો કોઈ હેતુ અમારો નથી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. જય માતાજી. મળશું આપણે ફરી વખત એક નવો વિડીયો સાથે.